કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે સવારે મેં તમને ત્રિકોણની રચના વિશે ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું હતું, રાઈટ? અને મેં કીધેલું હતું કે આપને સાંજ સુધીમાં રચનાનો એક વિડીયો, ત્રિકોણની રચનાનો પ્રથમ વિડીયો આવી જશે, રાઈટ? ત્રિકોણની રચના ખૂબ જ સહેલી છે. મેં આજે સવારે ચર્ચા કરી તે મુજબ, રાઈટ, કે ત્રિકોણની રચનાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે બે જ પ્રકારની રચના હોઈ શકે. પહેલી, કાં તો ત્રિકોણની અંદર ત્રિકોણ બનશે, ક્યાં તો ત્રિકોણની બહાર. ઓકે, જોઈએ આપને, મેં બધું સમજાવ્યું હતું તમને. ત્રિકોણની રચના. રચના 1, 4 cm 5 સેમી, 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ઘની બાજુવાળા ત્રિકોણની રચના કરો, રાઈટ? એટલે આમાં શું કહે છે, એક 4 સેમી 5 સેમી ને 6 સેમી વાળો ત્રિકોણ આપણી પાસે છે, રાઈટ? અને તેના જેવો બીજો એક ત્રિકોણ 2/3 માપવાળો આપણે ત્રિકોણ બનાવવાનો છે. હવે 2/3 મેં તમને સવારે જ સમજાવ્યું હતું કે 2/3 કીધું, ઉપર નાની સંખ્યા, નીચે મોટી સંખ્યા. એનો અર્થ કે ત્રિકોણની અંદર ત્રિકોણ બનશે, આ ત્રિકોણની અંદર બીજો ત્રિકોણ બનશે. ઓકે, હવે આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં તો પક્ષ લખવો પડે. તો ત્રિકોણની રચના છે એટલે પક્ષમાં લખાશે ત્રિકોણ. કયું છે કીધું નથી, તો ત્રિકોણ ABC આપેલ છે. દીકરાઓ, ત્રિકોણની રચના હોય એટલે આપણે એવું લખીએ કે ભાઈ ત્રિકોણ ABC આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે થોડા આગળ વધીએ કે ચાલો, ત્રિકોણની રચના છે તો ત્રિકોણ આપેલ છે. રેખાખંડની રચના છે તો રેખાખંડ આપેલો છે. વર્તુળની રચના હશે તો વર્તુળ આપેલ છે. એવું આપણે લખવું પડે. કૃત્ય, મેં હંમેશા તમને કીધું છે કૃત્ય એટલે આપણે શું કરવાનું છે તે. તો મેં તમને હંમેશા કીધું કૃત્યમાં આખી રચના જ લખી દેવાની, કે જેને કારણે તમને તકલીફ કોઈ દી. કૃત્ય એટલે જે કરવાનું છે તે. તો આ જ કરવાનું છે ને. 4 સેમી 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરી. એટલે આ એક ત્રિકોણની રચના કહી દીધું જ માપ. અને પછી શું કરવાનું છે, અને પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી 2/3 ઘની બાજુવાળા ત્રિકોણની રચના કરો. ઓકે, હવે આપણે જોઈએ આકૃતિ.
તો દીકરાઓ તમને શું કીધું છે જો 4 સેમી 5 સેમી ને 6 સેમી, રાઈટ. તો જો હું સાઈડ પર તમને કહું ત્રિકોણ બનાવવાનો છે, માપ પ્રમાણે બનાવીશું. અને ત્રિકોણ કયો છે એ ક્લિયર નથી કર્યો એટલે આપણે ત્રિકોણ ABC નામ આપેલું છે. ઓકે, હવે માપ કયા કીધા છે જો 4 સેમી 5 સેમી ને 6 સેમી, રાઈટ. તો ત્રિકોણની 3 બાજુઓના માપ આપ્યા છે. તો જે સૌથી મોટું માપ કયું છે 6 સેમી ને નીચે લખી દેવાનું, આ 6 સેમી હશે એટલે આપણે BC 6 સેમીનો પાડીશું. પછી 4 અને 5 તો એ તમારી મરજી પ્રમાણે, તો અહીંયા 4 સેમીનો AB બનાવવા અને 5 સેમીનો AC બનાવવા. તો આપણે ત્રિકોણની રચના કરીએ. આપણે સૌ પ્રથમ મેં તમને સાઈડ પર ખાલી બતાવી દીધું કે આ આપણો ત્રિકોણ છે. માપ શું કીધેલું હતું 4 5 ને 6. તો 3માંથી જે મોટું માપ હોય તે BCનું કરી દીધું. 4 અને 5 તો AB માટે 4 સેમી નક્કી કર્યું અને AC માટે 5. એ તમારી મરજી, અહીંયા 5 કરો અહીંયા 4 તો બી ચાલે, રાઈટ. હવે આપણે જોઈએ, પૂરતું ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. કોઈ સમસ્યા હોય તો જણાવજો. ત્રિકોણ બનાવવાનું છે એટલે સૌથી પહેલાં આપણે BC મેં અહીંયા લખ્યું તેમ 6 સેમીનું એ લોકોએ માપ આપ્યા છે. તો 6 સેમીનો આપણે BC બનાવી દઈએ. રાઈટ, BC 6 સેમીનો. ઓકે, હવે 6 સેમીનો BC બનાવી દીધો. હવે આપણે શું છે વર્તુળથી કામ કરવાનું દીકરાઓ. એમ કંઈ આમ માપ લઈ નહીં, પણ એ કેવી રીતે ખબર પડવાની. તો મેં શું નક્કી કર્યું છે કે AB આપને 4 સેમીનો તો છે ને દીકરાઓ, ફૂટપટ્ટીમાં 4 સેમીનું માપ એડજસ્ટ કરવાનું. જો હું કરું છું, ચાર સેમીનું માપ એડજસ્ટ કરીને B પર મૂકીને આ રીતે છાપ મારી દેવાનું. ઓકે, હવે AC 5 સેમી તો 5 સેમી માપ એડજસ્ટ કરવાનું આપણે. પછી બિંદુ C પર મૂકીને છાપ આ રીતે મારી દેવાનું. ઓકે, એટલે હવે આપણે જે રીતે માંગ્યું ને એ રીતે કામ આપણું થઈ ગયું. ત્રિકોણ એવું બની ગયું. આને જોડી દીધું. અને આને જોડી દીધું. ઓકે, ચાલો. ઓકે, અને ઉપર નામ દીકરો આપી દીધું આપણે A. હવે એ લોકોએ જે રીતે ત્રિકોણ આપણી પાસે માંગેલું હતું એવું ત્રિકોણ આપનું તૈયાર થઈ ગયું. જો ABC, આ 6 છે, આ 4 છે ને આ 5 છે, માપી લેજો. ઓકે, ને મેં સવારે જ કીધું હતું કે ત્રિકોણ એટલે ત્રણે બાજુ સરખી હોય એવું નહીં, 3 ખૂણા ધરાવતી કોઈ પણ આકૃતિ એટલે ત્રિકોણ. ઓકે, ચાલો આપણે આગળ વધીએ એની અંદર જ. હવે આપણે શું કરવાનું દીકરાઓ, એક આ જે બિંદુ B છે એમાંથી આપણે એક કિરણ બનાવી દેવાનું. રાઈટ, અહીંયા છે લઘુકોણ ખૂણો બને એટલે કે 90 કરતાં નાનો, 60 બાય એવું નહીં, કોઈ બી તમારી મરજી પ્રમાણે તમે પાડી શકો. ઓકે, કિરણનું નામ આપી દીધું આપણે, કિરણ BX. ઓકે દીકરાઓ, ચાલો હવે શું કરવાનું. પહેલાં તો જો આપણે જે ત્રિકોણ છે 4 5 ને 6 સેમીનું ત્રિકોણ તો આપણું હતું જ.
હવે આ ત્રિકોણ જેવું બીજું એક ત્રિકોણ 2/3 માપવાળું પાડવાનું છે. 2/3 એટલે મેં તમને પછી સમજાવ્યું. 2/3નો અર્થ શું થશે? 2/3 ઉપર નાની રકમ, નીચે મોટી રકમ. એનો અર્થ કે આ ત્રિકોણની અંદર બીજું ત્રિકોણ બનશે. રાઈટ? એટલે આ ત્રિકોણ છે એની અંદર બીજું ત્રિકોણ બનશે. હવે આપણે આની અંદર આમ ત્રિકોણ કેવી રીતે બને તે જોઈએ. હવે તો હવે છે ને 2/3 છે ને, તો મારો એક સીધો નિયમ યાદ રાખજો. યાદ રાખવાનું તમારે કે તમારે છે ને 2/3, તો એના માટે 2/3 માપનો બીજો ત્રિકોણ બનાવવાનો છે. તો આના માટે આઈએમપી શું યાદ રાખવાનું તે જુઓ. ઉપર અને નીચેની સંખ્યા પૈકી જે સંખ્યા મોટી હોય તેટલા ચાપ મારવા. આ તમારે નોંધ લખી દેવાની. હું કીધું 2/3. ઉપરની સંખ્યા 2, નીચેની સંખ્યા 3. હવે ઉપર અને નીચેમાં મોટી સંખ્યા કઈ છે? તો 3 છે. તો ઉપર અને નીચેમાં જે મોટી સંખ્યા હોય ને એટલા કિરણ BX પર ચાપ મારવાના. તો મોટી સંખ્યા 3, તો 3 ચાપ મારશું. ઓકે? ધારો કે આની જગ્યાએ હતે 5/4. ચાલો, તો ઉપર અને નીચેમાં મોટી કઈ કહેવાય? તો 5. તો કિરણ BX પર 5 ચાપ મારતી એક સરખા. એમ અહીંયા છે 2/3. આપણે જે બીજા ત્રિકોણની રચના કરવાની છે એ બીજો ત્રિકોણ છે 2/3 ઘણી બાજુવાળો. એટલે શું નિયમ દીકરાઓ? કે ઉપર અને નીચેની રકમ, ઉપરની રકમ 2, નીચેની 3, ઉપરની રકમ અને નીચેની રકમ પૈકી જે સંખ્યા મોટી હોય એટલા ચાપ કિરણ BX પર માર દેવાના. ઓકે? પછી આગળ વિચારીએ. ચાલો, એટલા ચાપ મારી દઈએ. હવે ચાપ છે તમારી મરજી પ્રમાણે. આપણે 3 ચાપ, એટલે હું એવું વિચારું કે આપણે 1 સેમીના કરી દેવાનું. પણ 1 સેમીના ચાપ મારવા જઈશું આપણે ધારો કે, તો કોઈ વખત એવું બી થાય કે બહુ નાનું દેખાશે. તેના કરતાં આપણે, હું માનું ત્રિકોણની રચનામાં 1 સેમી કરતાં તમે એક કામ કરો, 1.25 કે 1.5 સેમીનું માપ લઈ લો. રાઈટ? તો હું અહીંયા કરું છું. જો, દોઢ સેમી, તો હું 1.5 કરતાં 1.25 સેમી કરી દઉં. ચાલો, એટલે આપણું કામ સારું પડે. કોઈ બી માપ લઈ શકું. પાછું 1.5 કરતાં થોડુંક ઓછું લઈ લો. રાઈટ? હવે માપ હવે એ જ રાખજો. પહેલું ચાપ માર્યું, નામ આપ્યું B1. બીજું ચાપ માર્યું, નામ આપ્યું B2. ત્રીજું ચાપ માર્યું B3. ઓકે વિદ્યાર્થીઓ? તો મેં તમને શું નિયમ કીધો? કે ઉપર અને નીચે આપને આ માપનો તો એક ત્રિકોણ હતો જ, 4, 5 અને 6 સેમી વાળો. અને આપને લોકોએ બીજો ત્રિકોણ બનાવવાનો હતો. એ બીજા ત્રિકોણનું માપ 2/3 માપ હતું એનું. તો એમાં શું નિયમ છે કે ઉપર અને નીચે માંથી જે સંખ્યા મોટી હોય ને એટલા કિરણ BX પર ચાપ માર. તો મોટી કઈ હતી? 3. તો 3 ચાપ મારી દીધા. બીજી એક આઈએમપી નોંધ છે એમાં જ, અને જે સંખ્યા
નીચે હોય તેને સી સાથે જોડી દેવું. દીકરાઓ શું કહે, જો આ ત્રિકોણની રચનામાં કોમન સિદ્ધાંત છે. ત્રિકોણની બધી રચનામાં પહેલી રચના એટલે તમને લોકોને થોડુંક અઘરું લાગે, પણ દીકરાઓ વિડીયો છે 2-3 વખત જુઓ એટલે કોન્ફિડન્સ આવી જશે. ઓકે. બીજું, વિદ્યાર્થીઓ દરેક લેક્ચર એટેન્ડ કરવાનો આગ્રહ રાખો. સમજી ગયા? ચાલો. તો શું નિયમ? ઉપર અને નીચેમાં જે મોટી સંખ્યા હોય એટલા ચાપ માર્યા. તો ઉપર ને નીચેમાં મોટી કઈ? તો 3 મોટી છે, તો કિરણ BX પર 3 ચાપ માર્યા. ઓકે. હવે બીજી હું નોંધ લખાવી, અને જે સંખ્યા નીચે હોય તેને સી સાથે જોડી દેવું. ચાલો, તો આમાં નીચે કઈ છે? 3. તો સી સાથે કોને જોઈશું? B3 ને. ઓકે. ચલો, B3 ને સી સાથે જોડી દઈશું. ઓકે, સમજ પડી? ધારો કે દીકરાઓ અહીંયા આવું હશે 5/3, તો ઉપર અને નીચે માં મોટી સંખ્યા કઈ? તો 5. તો હું અહીંયા 5 ચાપ મારતે. પછી હું કહે છે કે જે સંખ્યા નીચે હોય તેને સી સાથે, તો નીચે કયું છે? 3. તો હું 3 ને સી સાથે જોડતે. સમજી ગયા? એક જ નિયમ યાદ રાખો. આ 2 વાક્ય બહુ મસ્ત રીતે, ઉપર અને નીચે માં જે સંખ્યા મોટી હોય એટલા કિરણ BX પર ચાપ મારવાના. અને આ ચાપ મેં સવાથી 1.5 સેમી જે મારવું હોય તે મારી શકે. અને જે સંખ્યા નીચે હોય, ઉપર નીચેમાંથી મોટી એટલા ચાપ, અને જે નીચે હોય તેને સી સાથે જોડી દીધો. ઓકે, ખબર પડી? હવે આપણે તો મેન ત્રિકોણ, અને બીજું તમને નિયમ ખબર જ છે ને, 2/3. સવારે મેં સમજાવ્યું છે. 2/3 એટલે 2 નાની સંખ્યા, ઉપર નાની સંખ્યા અને નીચે મોટી સંખ્યા છે, એટલે ત્રિકોણની અંદર ત્રિકોણ બને. ચાલો હવે શું કરીએ? ચાલો હવે જુઓ, સી સાથે તમે કોને જોયેલું? જો પેલા સી સાથે જોયેલું દેખાય છે ને તમને? તો માપ એ જ રાખવાનું. સી સાથે B3 ને જોયેલું, તો તમે જે ચાપ માટે જે માપ લીધેલું ને એ જ માપ રાખજો. રાઈટ? બીજું કોઈ માપ રાખો તો બી ચાલે, પણ તમે લોકોએ ચાપ માટે જે માપ લીધેલું હતું, B1 વચ્ચે જે માપ છે, B1 B2 વચ્ચે જે માપ છે, B2 B3 વચ્ચે જે માપ છે, રાઈટ? આપણે જે માપ લીધેલું એ જ માપ રાખવાનું. ઓકે. તો હવે શું કરાવું? B3 પર મૂકીને, B3 ને સી સાથે જોડેલું ને, તો જેને સી સાથે જોડ્યું તેના પર મૂકીને કેન્દ્ર બિંદુ B3 ને રાખીને એક આ રીતે ચાપ મારીશ. ઓકે. હવે 2/3 3 ને સી સાથે જોડેલું, તો B3 પર મૂકીને ચાપ માર્યો. હવે બાકી કયું રહ્યું? 2. તો B2 પર મૂકીને આ રીતે એક ચાપ મારીશું. ઓકે. જો હું તમને સમજાવું, 5/3 હતે તો હું શું કરતે? ચાલો હું એ પેલું સમજાવું. 2/5 હતે તો હું પહેલાં સી સાથે કોને જોડતે? 5 ને. પછી 5 પર મૂકીને એક ચાપ મારતે, અને પછી રહ્યું કયું? 2 પર મૂકીને. એમ આપને 2/3 છે તો સી સાથે જો, જે નીચે હોય તેને સી સાથે જોઈશું. સી સાથે જેને જોઈશું હોય ને તેના પર કેન્દ્ર મૂકીને એક ચાપ દોર્યું. પછી બાકી કયું રહ્યું? 2. તો 2 ને કેન્દ્રમાં રોકીને બીજું ચાપ દોર્યું. ઓકે. હવે પહેલું ચાપ દોર્યું ને B3 પર મૂકીને, તો પહેલું ચાપ જ્યાંથી દોર્યું ને ત્યાં કેન્દ્ર લેવાનું અને માપ આટલું લેવાનું. જો B3 પર મૂકીને ચાપ દોરેલું, રાઈટ? તો જ્યાંથી ચાપ દોર્યું ત્યાં કેન્દ્ર, અને આ વચ્ચેનું માપ લઈ લેવાનું. લીધું માપ?
માપ લઈ લેવાનું. આ માપ લઈ લીધું. અને હવે અહીંયા મૂકીને જો આપણે આ માપ લીધેલું તે અહીંયા મૂકીને એક છાપ આવી રીતે મારી દેવાની. આ રીતે આપની આકૃતિ B2માંથી પસાર થઈ જશે. રાઈટ. અને એ રેખાખંડ BC ને જ્યાં છેદતું ત્યાં C જશે. હજુ ત્રિકોણ નથી બન્યું. હવે શું કરવાનું? આપણે જે આટલું માપ લીધેલું હતું, રાઈટ, એ જ માપ વડે C પર કેન્દ્ર મૂકવાનું ઉપર અને આ રીતે એક ચાપ મારી દેવાનો. ઓકે. માપ એ જ સીધેસને કેન્દ્ર રાખીને એક ચાપ આ રીતે મારી દેવાનો. ઓકે. હવે C પર કેન્દ્ર રાખીને જ્યાંથી ચાપ માર્યો ને ત્યાં કેન્દ્ર રાખીને આટલું માપ લેવાનું. અને સીધેસ પર તમે કેન્દ્ર રાખીને જે ચાપ દોરેલો તે ચાપ પર એક ચાપ પાછું જોઈ લઈએ. શું કર્યું? C પર કેન્દ્ર. જો માપ આટલું જ લીધેલું, આજે આપણે ચાપ મળ્યા તે માપ C પર કેન્દ્ર રાખ્યું, એક ચાપ મારી દીધું. C ડેશ પર કેન્દ્ર રાખ્યું, એક ચાપ માર્યું. પછી C પર કેન્દ્ર રાખી જે પહેલું ચાપ માર્યું ને ત્યાંથી વચ્ચેનું માપ લઈ લીધું આ જો. અને C ડેશ પર કેન્દ્ર રાખીને ચાપ માર્યું ને તે અર્ધવર્તુળ ચાપ પર આ રીતે એક ચાપ મારી દીધી. જો હવે આપણે જોઈએ. જો અંદર એક ત્રિકોણ રેડી થઈ ગયો. રેખાખંડ AB ને જ્યાં છેદતું ત્યાં A ડેશ નામ આપી દીધું. એટલે જો વિદ્યાર્થીઓ આપણી પાસે ABC હતું, બીજું ત્રિકોણ અંદર બની ગયું A ડેશ B C ડેશ. ઓકે. એટલે હું એક વખત ખાલી રફમાં આકૃતિ પાડું છું. આના મુદ્દા આપને નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં જોઈશું, પણ મારી ઈચ્છા છે કે મુદ્દા બી આપને લખી દઈએ કે જેને કારણે તમને ડબલ કામ. તમારે આકૃતિ 2 વખત પાડવાની છે. હવે હું અહીંયા સમજાવતો જાઉં છું, મુદ્દા લખતો જાઉં છું. ચાલો, સૌથી પહેલાં મેં શું કરેલું? 4 સેમી 6 સેમી ને 5 સેમીનો ત્રિકોણ બનાવતો. મેં શું કરેલું? BC એ આપને 6 સેમીનો પાડી દીધેલો. પછી વર્તુળ પર 4 સેમીનું માપ લઈને એક ચાપ આ રીતે પાડેલું. યાદ છે? ઓકે. અને બીજું એક ચાપ આ રીતે પાડેલું, ખબર હોય તો તમને. રાઈટ. આ તો ખાલી રફમાં પાડું છું. એટલે આ રીતે ત્રિકોણ આપણે કે ABC બનાવ્યો. તો આનો આપણે પહેલો મુદ્દો લખી શકીએ. AB બરાબર 4 સેમી. પછી BC કેટલા સેમી હતા? 6 સેમી. અને AC કેટલા સેમી હતા? 5 સેમી. થાય તેવું ત્રિકોણ ABC રચો. મુદ્દા એટલે શું? જેવું દોરે એવું લખો. પછી શું કર્યું ખબર તમે? બિંદુ B માંથી કિરણ BX ની રચના કરી. પણ હવે ત્રિકોણની રચનામાં લખવાની એક પદ્ધતિ છે. રાઈટ. તો એ જ લખવાનું છે તે જો આમ થોડું ઓફિશિયલ લખવું પડશે. રેખાખંડ BC
ની અર્ધતલમાં, અર્ધતલમાં એટલે ઉપરની તરફ, રેખાખંડ બીસી ની અર્ધતલ, આ રફમાં આકૃતિ છે, રેખાખંડ બીસી ની અર્ધતલ, અર્ધતલ એટલે ઉપરની તરફ કયું બિંદુ છે? એ. એની વિરુદ્ધ બાજુ એક ખૂણો બન્યો, જો એની વિરુદ્ધ બાજુ ખૂણો CBX બન્યો. કોને કારણે બન્યો? કે બિંદુ બી માંથી કિરણ BX પસાર કર્યું એટલે. તો આને જરા ઓફિશિયલ લખવું પડશે ત્રિકોણની બધી રચનામાં. આ ફિક્સ જ છે એટલે તમારે યાદ રાખીને લખવાનું. શું લખું છું જો ધ્યાન આપજો. રેખાખંડ BC ની, રેખાખંડ BC ના, રેખાખંડ BC ના અર્ધતલ, અર્ધતલ એટલે ઉપર, અર્ધતલમાં આવેલા રેખાખંડ BC ની અર્ધતલ, રેખાખંડ BC નું અર્ધતલ, અર્ધતલ એટલે ઉપર, ઉપર કયું બિંદુ આવ્યું છે? એ. આવેલા બિંદુ એ ની વિરુદ્ધ દિશામાં રેખાખંડ BC ના અર્ધતલમાં, અર્ધતલ એટલે ઉપર, બિંદુ એ ની વિરુદ્ધ એટલે નીચે કયો ખૂણો બન્યો છે? ખૂણો CBX. બિંદુ એ ની વિરુદ્ધ દિશામાં ખૂણો CBX X થાય. આ ખૂણો CBX કેમ થયો? તેના કારણ એવું છે કે આપણે કિરણ BX બનાવ્યું. થાય તે રીતે બિંદુ બી માંથી કિરણ BX ની રચના કરો. ઓકે વિદ્યાર્થીઓ, હવે શું કરેલું? 2/3 છે તો ઉપર નાની રકમ, નીચે મોટી રકમ, એટલે ખબર છે કે અંદર ત્રિકોણ બનશે. પણ શું કર્યું? ઉપર અને નીચેમાંથી જે સંખ્યા મોટી હોય એટલા ચાપ કિરણ BX પર પાડી દીધા. તો મોટી સંખ્યા 3, તો B1 B2 B3, અને મેં તમને કીધેલું તમે 1 સેમીના લઈ શકો, 1.5 સેમી, 1.25 સેમી, તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકો. મેં 1.25 સેમીના ચાપ કર્યા, રફમાં છે. તો આપણે રચના ખબર છે, B1 is equal to B1 B2 is equal to B2 B3 થાય. તે રીતે શું કર્યું આપણે? કિરણ BX પર B1 B2 અને B3 ની રચના કરો. ઓકે, પછી શું કર્યું? ઉપર નીચે જે સંખ્યા મોટી હતી એટલા ચાપ માર્યા, અને નીચે જે સંખ્યા હોય, નીચે કઈ હતી? 3, એને C સાથે જોડી દીધું. દેખાય છે? તો હું એવું લખી શકું કે આ C સાથે આને જોડી દીધું. આપણે શોર્ટમાં લખવાનું, સમજી ગયા? પછી શું કરેલું આપણે? આમાં બહુ શોર્ટકટ લખવાનું. BC સાથે ઉપર નીચે જે મોટી સંખ્યા એટલા ચાપ, અને જે નીચે હોય એને C સાથે જોડી દીધું. પછી આપણે C સાથે જોયેલું B3, ત્યાં મૂકીને એક ચાપ માર્યો. ઉપર રકમ બાકી રહે 2, તો B2 પર મૂકીને એક માર્યો. પછી અહીંયાથી આ વચ્ચેનું માપ લીધું, એ માપથી એક ચાપ મારી દીધી, અને B2 પર મૂકે, ત્યાંથી આપણે એક બીજી રેખા પાડી અને અહીંયા નામ આપ્યું CDS. અને એટલે એવું કહેવાય કે રેખાખંડ B3C, રાઈટ, રેખાખંડ B3C રાઈટ ને સમાંતર રેખાખંડ B2C ની
રચના કરો. પછી શું કર્યું આપને? સી પર મૂકીને કોઈ બી માપ, એટલે મેં લગભગ આ જ માપ કીધું 1.25 સેમીનું, એક ચાપ માર્યું. પછી આ સીડેસ પર મૂકીને એક ચાપ, પછી આટલું માપ લીધેલું અને અહીંયા મૂકીને આપણે એક ચાપ માર્યું અને આ રીતે એમાંથી આપણે પસાર કર્યું એ ડેશ. રાઈટ? તો અહીંયા રેખાખંડ જો દેખાય, રેખાખંડ એસી ને સમાંતર રેખાખંડ એ ડેશ સી ડેશ ની રચના કરો. રાઈટ દીકરાઓ? અને આમ માંગ્યા મુજબ આપણે આજે અંદર એક ત્રિકોણ હતું ને અંદરનું ત્રિકોણ છે ને એ માંગ્યા મુજબનું, એટલે એમ લખાય કે આમ માંગ્યા મુજબ ત્રિકોણ, કયું ત્રિકોણ બન્યું? એ ડેશ બી સી ડેશ તૈયાર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રચનાની આકૃતિ તમારે 2 વાર દોરવાની છે. બહુ ટેન્શન લેતા નહીં. આના પછી આના જેવી રચના હું પાછી તમને લોકોને કરીને સમજાવવા, કે જેને કારણે તમને તકલીફ પડશે નહીં. કોન્ફિડન્સ રાખવાનો. સમસ્યા તો રહેશે પણ એનું સમાધાન બી કરવું પડશે. સમજી ગયા? એટલે સમસ્યા તરફ ધ્યાન નહીં આપો, સોલ્યુશન તરફ ધ્યાન આપો. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ.